શરીરને નુકસાન થાય, લોહીમાં ભળી જવાથી નુકસાન થાય, આગ લાગવાના, વિસ્ફોટક આવા કોઈપણ પદાર્થો સાથે રાખીને જો કોઈ ગુનો આચરવામાં આવે તો એવા સમયે 3 વર્ષ સુધીની કેદની સજા થઈ શકે છે। એ સખત પણ હોઈ શકે અને સાદી પણ હોઈ શકે અને સાથે સાથે 20,000 રૂપિયાના દંડની જોગવાઈ આમાં કરવામાં આવી છે। મિત્રો ત્યારબાદ જે કોઈ કલમ 112ની પેટા કલમ 2 દ્વારા પૂરા પાડવામાં આવેલ કેસ સિવાય પેટા કલમ 1માં ઉલ્લેખિત કોઈપણ માધ્યમથી સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા પહોંચાડે છે તેને આજીવન કેદની સજા કરવામાં આવશે, કોઈપણ મુદત માટે કે જે 1 વર્ષથી ઓછી ન હોય પરંતુ જે 10 વર્ષ સુધી લંબાવી શકાય અને દંડને પણ પાત્ર હોય। એટલે ઉપર જે મહાવ્યથાઓના આપણે કલમો જોઈ એમાંથી કોઈપણ મહાવ્યથા સ્વેચ્છાપૂર્વક પહોંચાડે તેને આજીવન કેદની સજા કરવામાં આવશે અને કોઈપણ મુદત માટે કે જે 1 વર્ષથી ઓછી ન હોય અને 10 વર્ષ સુધી લંબાવી શકાય ત્યાં સુધી પણ સજા થઈ શકે છે અને દંડને પણ પાત્ર થશે। મિત્રો ત્યારબાદ છે કલમ 119 બળજબરીથી મિલકત કઢાવી લેવા કે કોઈ ગેરકાયદેસરનું કૃત્ય કરવું પડે તે માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા અથવા મહાવ્યથા કરવા બાબત। એટલે જેને કહેવાય કે જોર જબરદસ્તીથી કોઈ વસ્તુ પડાવી લેવી, મિલકત પડાવી લેવી અથવા તો ગેરકાયદેસરનું કૃત્ય કરવું પડે તે માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા કે મહાવ્યથા કરવી। તો આવા કિસ્સામાં સમજૂતી આપવામાં આવી છે કલમ 119(1) જે કોઈ વ્યક્તિ વ્યથા ભોગવનાર પાસેથી કે તેની સાથે હિત ધરાવતી કોઈ વ્યક્તિ પાસેથી કોઈ મિલકત કે કિંમતી જામીનગીરી બળજબરીથી કઢાવી લેવા માટે અથવા ભોગવનારને કે તેની સાથે હિત ધરાવતી કોઈ વ્યક્તિને કોઈ ગેરકાયદેસરનું અથવા ગુનો કરવામાં સરળતા કરી આપનારનું કૃત્ય કરવું પડે તે માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરે તેને 10 વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે। એટલે આ પ્રકારનો કોઈ ગુનો આચરે તો 10 વર્ષ સુધીની કેદની સજા છે એ સખત પણ હોઈ શકે, સાદી પણ હોઈ શકે અને દંડની પણ જોગવાઈ છે। અને જે કોઈ વ્યક્તિ પેટા કલમ 1માં ઉલ્લેખેલ કોઈ હેતુઓ માટે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરે તો તેને આજીવન કેદ અથવા 10 વર્ષ સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે। ઉપર જોયું એ વ્યથા માટેની જોગવાઈ હતી સજાની, નીચે જોયું એ મહાવ્યથાની છે જેમાં આજીવન કેદથી લઈ અને 10 વર્ષ સુધીની કેદની સજા થઈ શકે છે। એમાં સખત પણ હોઈ શકે, સાદી પણ હોઈ શકે અને દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે। ત્યારબાદ છે કલમ 120 બળજબરીથી કબૂલાત કરાવવા અથવા મિલકત પરત કરવાની ફરજ પાડવા માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા અથવા મહાવ્યથા કરવા બાબત। જે કોઈ ભોગ બનનાર અથવા પીડિતમાં હિત ધરાવતી કોઈપણ વ્યક્તિ પાસેથી ગેરવસૂલી કરવાના હેતુથી કોઈપણ કબૂલાત અથવા કોઈપણ માહિતી કે જેનાથી કોઈ ગુનો અથવા ગેરવર્તણૂકની શોધ થઈ શકે અથવા ભોગ બનનારને અવરોધ કરવાના હેતુથી સ્વેચ્છાપૂર્વક વ્યથા પહોંચાડે છે અથવા પીડિતાની કોઈપણ મિલકત અથવા કિંમતી જામીનગીરી પુનઃપ્રાપ્ત કરવા અથવા કોઈપણ દાવા અથવા માંગને સંતોષવામાં અથવા કોઈપણ માહિતી આપવામાં હિત ધરાવનાર વ્યક્તિને 7 વર્ષ સુધીની લંબાવી શકાય તેવી મુદત માટે કોઈપણ વર્ણની કેદની સજા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે। એટલે મિત્રો બળજબરીથી કબૂલાત કોઈપણ માહિતીની કરાવવી અથવા તો મિલકત પરત કરવા માટે કંઈ બળજબરી કરવાની ફરજ પાડવામાં આવે અથવા તો આ પ્રકારના કૃત્ય કરવા માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા કે મહાવ્યથા કરવામાં આવે તો આવા કિસ્સામાં 7 વર્ષ સુધી લંબાવી શકાય તેટલી કેદ એટલે સખત પણ હોઈ શકે અને સાદી પણ હોઈ શકે અને દંડની પણ જોગવાઈ કરવામાં આવેલ છે। એમાં દાખલો આપીને સમજાવવામાં આવ્યું છે એ એક પોલીસ અધિકારી ડીને યાતનાઓ આપે છે જેથી તે ડીને કબૂલ કરે છે તો તેણે ગુનો કર્યો છે એ આ કલમ હેઠળ ગુના માટે દોષિત છે। એટલે એ નામનો પોલીસ અધિકારી છે એ ડી નામને મારે છે ડી નામના વ્યક્તિને અને કોઈપણ બાબતની કબૂલાત માટે થઈ અને એને મારવામાં આવે છે અને એ વ્યક્તિ જો કબૂલાત કરે તો એ અધિકારી છે એ આ પ્રકારનો ગુનો કર્યો છે એવું ગણાશે મિત્રો। ત્યારબાદ એક પોલીસ અધિકારી બીને ટોર્ચર કરે છે તેને દર્શાવવા માટે પ્રેરિત કરે કે ચોરેલી મિલકત ક્યાં છે એ આ કલમ હેઠળ ગુના માટે દોષિત છે। એવી જ રીતના ડિસ્કવરી જે આપણે કહીએ છીએ કે કોઈપણ પોલીસ અધિકારી જે મારી અને કોઈપણ ચોરી કરેલી વસ્તુની ડિસ્કવરી કરાવે, ટોર્ચર કરી અને દર્શાવવા માટે એવું પ્રેરિત કરે કે આ મિલકત છે એ ચોરી તે કરી છે અને આ પ્રમાણે જો કબૂલાત કરવામાં આવે તો એ અધિકારી છે આ ગુના હેઠળ દોષિત ઠરશે મિત્રો।
એ એક મહેસૂલ અધિકારી ડી પાસેથી મહેસૂલની ચોક્કસ બાકી રકમ ચૂકવવા દબાણ કરવા માટે ડીને ત્રાસ આપે છે, એ આ કલમ હેઠળ ગુના માટે દોષિત છે. એટલે મહેસૂલ અધિકારી છે એ ડી નામના વ્યક્તિ પાસેથી મહેસૂલની રકમ વસૂલવા માટે એને ત્રાસ આપે છે તો પણ એ આ કલમ હેઠળ ગુનો કરે છે એવું ગણાશે મિત્રો. ત્યારબાદ છે પેટા કલમ 1માં ઉલ્લેખિત કોઈ પણ હેતુ માટે જે કોઈ સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા પહોંચાડે છે તેને 10 વર્ષ સુધીની મુદત માટે કોઈ પણ વર્ણની કેદની સજા કરવામાં આવશે અને તે દંડને પણ જવાબદાર રહેશે. આ ઉપર આપણે જે વ્યથાઓ જોઈ ગયા જેની ચર્ચા કરી હમણાં, પોલીસ અધિકારીની, મહેસૂલ અધિકારીની, જો એ વ્યથા છે એ મહાવ્યથા પ્રકારની હોય તો એમાં 10 વર્ષ સુધીની કેદની સજા છે એ સખત પણ હોઈ શકે, સાદી પણ હોઈ શકે અને એમાં દંડની પણ પ્રાવધાન કરવામાં આવ્યું છે મિત્રો. ત્યારબાદ છે કલમ 121 રાજ્ય સેવકને પોતાની ફરજ બજાવતા રોકવા માટે સ્વેચ્છાપૂર્વક વ્યથા અથવા મહાવ્યથા કરવા બાબત. એટલે કોઈ પણ વ્યક્તિ છે રાજ્ય સેવકને એની ફરજ બજાવતા અટકાવે અને એ ફરજ બજાવવામાં એને રોકટોક કરે અથવા તો એ કરવા માટે થઈને એને વ્યથા કે મહાવ્યથા પહોંચાડે તો આવા કિસ્સામાં શું સજા થઈ શકે એની અહીંયા સ્પષ્ટતા કરવામાં આવી છે. જે કોઈ વ્યક્તિ કોઈ રાજ્ય સેવકને એવી હેસિયતથી તે ફરજ બજાવતો હોય ત્યારે અથવા તે રાજ્ય સેવકને અન્ય કોઈ રાજ્યની સેવકને એવી હેસિયતથી ફરજ બજાવતો અથવા કે રોકવાના ઈરાદાથી અથવા આવા રાજ્ય સેવકની એવી હેસિયતથી પોતાના કાયદેસરની ફરજ બજાવવા કોઈ કૃત્ય કરી હોય કે કરવાની કોશિશ કરી હોય તેવા પરિણામે એ રાજ્ય સેવકને સ્વેચ્છાપૂર્વક વ્યથા કરે તેને 5 વર્ષ સુધીની મુદતની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદ. એટલે આ પ્રકારનો ગુનો કોઈ વ્યક્તિ આચરે અને જો એ વ્યથા પહોંચાડે તો 5 વર્ષ સુધી લંબાવી શકે, ત્યાં સુધી એને જેલની સજા થઈ શકે, સખત પણ હોઈ શકે અને સાદી પણ હોઈ શકે અને દંડની પણ એમાં જોગવાઈ કરવામાં આવી છે. ત્યારબાદ છે જે કોઈ વ્યક્તિ કોઈ રાજ્ય સેવકને જે ઉપર જોયું એવો જ પ્રકાર છે પણ જો એમાં મહાવ્યથા કરવામાં આવી હોય તો તેને 1 વર્ષથી ઓછી ન હોય તેવી અને 10 વર્ષની મુદત સુધી લંબાવી શકાય તેવી કોઈ પણ પ્રકારની સખત અથવા સાદી કેદ થઈ શકે છે અને દંડની પણ જોગવાઈ છે મિત્રો. ત્યારબાદ છે કલમ 122 ઉશ્કેરાટને કારણે સ્વેચ્છાપૂર્વક વ્યથા અથવા મહાવ્યથા કરવા બાબત. જે કોઈ વ્યક્તિ ગંભીર અને ઉશ્કેરાટના કારણે સ્વેચ્છાપૂર્વક વ્યથા કરે તેને જો ઉશ્કેરાટનું કારણ આપનાર સિવાય અન્ય વ્યક્તિને વ્યથા કરવાનો પોતાનો ઈરાદો ન હોય અથવા તે વ્યક્તિને વ્યથા થવાનો સંભવ હોવાનું પોતે જાણતી હોય તેને 1 મહિના મુદત સુધીની બેમાંથી કોઈ એક કેદની અથવા 5000 રૂપિયાના દંડ સુધીની જોગવાઈ આમાં કરવામાં આવી છે મિત્રો. ત્યારબાદ જે કોઈ વ્યક્તિ ગંભીર અને ઓચિંતા ઉશ્કેરાટના કારણે સ્વેચ્છાપૂર્વક મહાવ્યથા કરે તો ઉશ્કેરાટનું કારણ આપનાર સિવાયની અન્ય વ્યક્તિને મહાવ્યથા કરવાનો એનો ઈરાદો ન હોય અથવા તે વ્યક્તિને મહાવ્યથા થવાનો સંભાવના પોતે જાણતી ન હોય તો તેને 5 વર્ષ સુધીની. એટલે કોઈ પણ વ્યક્તિ છે એ ઈરાદાપૂર્વક કોઈ વ્યક્તિને મહાવ્યથા પહોંચાડવાનો પ્રયાસ કરે છે પણ એને બદલે બીજી વ્યક્તિને ઈજા થાય છે તો આવા કિસ્સામાં એનો ઈરાદો છે એ બીજી વ્યક્તિને મહાવ્યથા પહોંચાડવાનો નહોતો પરંતુ આવા કિસ્સામાં એને 5 વર્ષ સુધીની કેદની સજા થઈ શકે છે મિત્રો. એ સાદી પણ હોઈ શકે અને સખત પણ હોઈ શકે અને 10,000 રૂપિયાના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે મિત્રો. ત્યારબાદ છે કલમ 123 ગુનો કરવાના ઈરાદાથી ઝેર વગેરેથી વ્યથા કરવા બાબત. એટલે કોઈ વ્યક્તિ ગુનો કરવાના ઈરાદાથી કોઈને ઝેર આપે અથવા તો એ પ્રકારની અન્ય કોઈ ઈજા કરે તો આવા કિસ્સામાં 10 વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડની પણ પાત્ર થશે. ત્યારબાદ કલમ 124 એસિડ વગેરેના ઉપયોગથી સ્વેચ્છાએ ઈજા પહોંચાડી અથવા મહાવ્યથા પહોંચાડવી. એટલે એસિડનો ઉપયોગ કરીને જો કોઈને ઈજા પહોંચાડવામાં આવે અથવા તો મહાવ્યથા પહોંચાડવામાં આવે જેને કહેવાય ગ્રીવિયસ હર્ટ, ગંભીર ઈજા પહોંચાડવામાં આવે તો આવા કિસ્સામાં સજાની શું જોગવાઈ છે એ જાણીએ મિત્રો. જે કોઈ વ્યક્તિ કાયમી અથવા આંશિક નુકસાન અથવા વિકૃતિનું કારણ બને છે અથવા કોઈ પણ વ્યક્તિના શરીરના કોઈ ભાગને બાળી નાખે છે અથવા અપંગ કરે છે અથવા વિકૃત કરે છે અથવા અસક્ષમ કરે છે તે વ્યક્તિ પર એસિડ ફેંકીને અથવા પીવડાવીને અથવા અન્ય કોઈ પણ ઉપયોગ કરીને ગંભીર ઈજા પહોંચાડે છે. અર્થ એ થાય કે કારણ આપવાના ઈરાદાથી તે જ્ઞાન સાથે તે આવી ઈજા કે હાનિ પહોંચાડી શકે છે અથવા કોઈ પણ વ્યક્તિને કાયમી રૂપે નિષ્ક્રિય સ્થિતિમાં મૂકે છે તેને 10 વર્ષથી ઓછી ન હોય પરંતુ આજીવન કેદ સુધી લંબાવી શકાય તેટલી મુદતની સજા કરવામાં આવશે. એટલે એસિડ અટેક દ્વારા
જો કોઈ ઈજા પહોંચાડવામાં આવશે તો આવા કિસ્સામાં ઓછામાં ઓછી 10 વર્ષની સજા અને વધુમાં વધુ આજીવન કેસ સુધી લંબાવી શકાય એટલી સજા મિત્રો આમાં થઈ શકે છે. અને જે દંડની જોગવાઈ છે એ દંડ છે એ જે ભોગ બનનાર હોય એને સારવાર અને તબીબી ખર્ચને પહોંચી વળે એટલો દંડમાં થઈ શકે છે મિત્રો. અને આમાં જે કંઈ પણ દંડની રકમ વસૂલવામાં આવશે એ ભોગ બનનારને ચૂકવવામાં આવશે એવી જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે મિત્રો. ત્યારબાદ છે જે કોઈ પણ વ્યક્તિ પર એસિડ ફેંકે છે અથવા ફેંકવાનો પ્રયાસ કરે છે અથવા કોઈ પણ એસિડ આપવાનો પ્રયાસ કરે છે અથવા કાયમી અથવા આંશિક નુકસાન થાય, વિકૃતિ અથવા દાઝી જવા અથવા અપંગ અથવા વિકૃતિ અથવા વિકલાંગતા ગંભીરતા લાવવાના અન્ય કોઈ પણ માધ્યમોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી તે વ્યક્તિને નુકસાન પહોંચાડે તે 5 વર્ષથી ઓછી ન હોય પરંતુ 7 વર્ષ સુધીની લંબાવી શકાય તેવી મુદત માટેની વર્ણની કેદની સજાને પાત્ર થશે અને તે દંડને પણ પાત્ર થશે. એટલે મિત્રો આમાં જો સાદી વ્યથા પહોંચાડવામાં આવે તો આવા કિસ્સામાં 5 વર્ષ સુધીની સજા છે અને દંડની પણ જોગવાઈ છે. અને ત્યારબાદ એસિડ કોને કહેવાશે એની સમજૂતી આપવામાં આવી છે મિત્રો.